નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। તમામ જૈન સંઘોમાં આજે કલ્પસૂત્રમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ વાંચનનો કાર્યક્રમ યોજાયો। જૈનો લાખો રૂપિયાની ઊંચી બોલીઓ બોલી અને ભગવાનને પારણામાં પધરાવી ઝુલાવાયા। જૈનોના પર્યુષણ પર્વનો 5મો દિવસ ભારે ધૂમધામથી ઉજવણી કરાઈ। જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે જેમ મુસ્લિમોમાં કુરાન, ખ્રિસ્તીમાં બાઇબલ, હિન્દુઓમાં ભાગવત ગીતામાંનું મહત્વ છે, તેમ જૈનોમાં 45 આગમો પૈકી કલ્પસૂત્રનું ખૂબ જ મહત્વ છે। આ દરમિયાનમાં આજે કલ્પસૂત્રના વાંચનમાં ભગવાન મહાવીરનું જન્મ વાંચન આવે છે, જેમાં ભગવાન મહાવીર સ્વામીની માતા ત્રિશલાને આવેલ 14 સ્વપ્નો શું ફળ આપે છે અને ભગવાનના જન્મ સમયે કેવું વાયુમંડળ હતું અને ભગવાનના જન્મના પ્રભાવે નારકીના જીવો પણ સાતા મેળવે છે, એમ ડેરાપુર જૈન સંઘમાં બિરાજમાન ધર્મસુરી સમુદાયના શિષ્યા રાજરત્ના શ્રીજી તથા પદ્મરત્ના શ્રીજી મહારાજે જણાવ્યું। વધુમાં મહારાજ સાહેબ કયા સ્વપ્નનું કેવું ફળ મળે અને ગર્ભવતી મહિલાઓએ શું ખાવું, શું ન ખાવું અને ગર્ભાવસ્થામાં શું કાળજી લેવી તે વિસ્તારથી સમજાવ્યું હતું। સંઘમાં 14 સ્વપ્નોની બોલીઓ બોલાઈ હતી અને ભગવાનને પારણામાં પધરાવવાનું, અષ્ટપ્રકારી પૂજા, સંઘના મહેતાજી બનવા, જન્મ સમયે ઘૂઘરો વગાડવાનું, પારણું ઝુલાવવાનું, ઘરે લઈ જવાનું, ઘી બોલાવવામાં આવ્યો હતો તથા સ્વપ્નોમાં હાથી, વૃષભ, કેસરી, સિંહ, લક્ષ્મીજી, રત્નની માળા, સૂર્ય, ચંદ્ર, ધર્મ ધજા, રત્નનો ઢગલો, ક્ષીર સમુદ્ર, દેવ વિમાન, તમામ નિર્ધૂમ અગ્નિશિખા સહિતના સ્વપ્નોની ઊંચી બોલીઓ બોલવામાં આવી, એમ સંઘના પ્રમુખ નવીન શાહે જણાવ્યું। આજના કાર્યક્રમમાં એડવોકેટ નીરજ જૈન, યુનિવર્સિટીના જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, નરુપેશ શાહ, નરેશ શાહ સહિત જૈન અગ્રણીઓ જોડાયા હતા। જન્મ પછી વરઘોડો વાજતે ગાજતે વડોદરાના રાજમાર્ગો પર નીકળ્યો। વધુ માહિતી જૈન અગ્રણી દીપક શાહે આપી। वीर वीर बोलो, महावीर महावीर बोलो, वीर वीर बोलो, महावीर महावीर बोलो। हिंदू धर्मनी अंदर भगवत गीताનું મહત્વ છે, એમ જૈન ધર્મની અંદર એ કલ્પસૂત્રનું મોટું મહત્વ છે। આજે કલ્પસૂત્રનું વાંચન અમારા બાબાજીપુરા જૈન સંઘ ડેરાપુરની અંદર ધર્મસુરી સમુદાયના રાજા મહારાજ પદ્મરત્ના શ્રીજી મહારાજ આ બિરાજમાન છે અને એમના શ્રીમુખે કલ્પસૂત્રનું વાંચન ચાલી રહ્યું છે। અત્યારે તમે જોઈ શકો છો પાછળ વિઝ્યુઅલ્સની અંદર કે ભગવાનના જન્મના સમયે એમના અગાઉ ત્રિશલા માતા, ભગવાનની માતા મહાવીર સ્વામી ભગવાનની માતાનું નામ ત્રિશલા દેવી, એમને જે 14 સ્વપ્ન આવેલા, આ 14 સ્વપ્નોની બહુ મોટી ઊંચી બોલીઓ અત્યારે જૈન સંઘોમાં બોલાઈ રહી છે। અમારા બાબાજીપુરા જૈન સંઘની અંદર પણ સરસ મજાની બોલીઓ ચાલી રહી છે। સુપન ઉતારવાનું, સુપન છોડવાનું, એને તિલક કરવાનું અને મોટું જેને કહેવાય કે ભગવાનને પારણામાં પધરાવવાનું, ભગવાનનો જન્મ થાય એટલે એને પારણામાં પધરવાનું, એનું ઘી કોકિલાબેન નવનીતાલ શાહ પરિવાર દ્વારા, દીપકભાઈ ચેતનભાઈ દ્વારા લેવામાં આવ્યો છે। બાકીના ભગવાનનું પારણું ને બાકીના જે કહેવાય કે 14 સ્વપ્નો એ ઘરે લઈ જવાની બોલી હજુ ચાલુ છે, એની રજા આપવામાં આવેલી નથી। ભગવાનની માતાને વૃષભ, હાથી, રત્નનો ઢગલો, દેવ વિમાન, નિર્ધૂમ શિખા, પદ્મ સરોવર, આવા જાત જાતના જે 14 સ્વપ્ન આવેલા, એ બધા 14 સ્વપ્નોનું શું મહત્વ છે, એનું શું સ્વપ્ન ફળ હોય છે અને જ્યારે ગર્ભવતી માતા હોય ત્યારે તેને કેવી કેવી પ્રકારની કાળજી કરવી જોઈએ, આજનું સાયન્સ જે કહે છે, આજના ડૉક્ટરો જે કહે છે, એ ભગવાન મહાવીરની માતાએ 2500 વર્ષ પહેલાં આ બધી વસ્તુઓ કીધેલી છે। આપણે જો ધર્મેન અનુસરીએ તો કોઈ ડૉક્ટરની જરૂર પડતી નથી। એટલે આવા પ્રકારનું સરસ મજાનું આ ભગવાન મહાવીરના જન્મ દિવસનું આજનું જૈનોની અંદર મહત્વ છે।
આ બોલી વગેરે પૂરી થઈ જાય, ભગવાન પધરાઈ જાય, ઝૂલાઈ જાય, ત્યારબાદ વાસ્તે ગાસ્તે દરેક સંઘોની અંદર અમારા બાબાજીપુરા જૈન સંઘમાં પણ વરઘોડો નીકળશે ભગવાનનો. એમ બધા જ ભારતભરના અને વિશ્વભરના જ્યાં જ્યાં જૈનો છે, જૈન સંઘો છે, ત્યાં આ પ્રકારના ભગવાન મહાવીરના વરઘોડાને છે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. વીર વીર બોલો, મહાવીર મહાવીર બોલો, વીર વીર બોલો.